બેફામ કાર ચાલકોનો ત્રાસ વધી ગયો છે। જોખમી રીતે કાર હંકારતા ચાલકનો એક વિડીયો વાયરલ થયો છે। માધાપર ચોકડી નજીકનો વિડીયો વાયરલ થયો છે। શારીરિક આજકાલ જે રીતે અકસ્માતના બનાવો બની રહ્યા છે, કાર ચાલકો જાણે બેફામ કાર ચલાવી રહ્યા છે, ત્યારે રાજકોટનો આ વિડીયો કે જ્યાં જોખમી રીતે કાર હંકારતા ચાલકનો વિડીયો વાયરલ છે। માધાપર ચોકડી નજીકનો વિડીયો હોવાનું સામે આવ્યું છે। કાર ચાલકના હાથમાં દારૂની બોટલ પણ દેખાય છે। ખુલ્લેઆમ દારૂની બોટલ સાથે કારમાં તે સ્ટન્ટ કરતો પણ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। મોહિત, અઠવાડિયામાં આવા કેટલાય બનાવો સામે આવતા હોય છે ને વારંવાર એ જ સવાલ થતો હોય છે કે તો પછી પોલીસ શું કરી રહી છે? શું કાયદાનો કોઈને ડર નથી? વારંવાર રાજકોટ શહેરમાંથી એવા વિડીયો સામે આવી રહ્યા છે, પરંતુ આ બનાવો બનવાનું અટકતું નથી। પણ એ કડક કાર્યવાહીની ખૂબ જ જરૂર છે, કારણ કે જે પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે, આ જે વિડીયો સામે આવ્યો છે તે રાજકોટના માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જવાના રસ્તાનો આ વિડીયો છે કે જેમાં બેફામ કાર ચાલક છે તે સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં, પરંતુ ચોંકાવનારી વાત એ છે કે પોતાની કારની બારીમાંથી તે બહાર એક દારૂની બોટલ રાખતો પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે। હાલમાં સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ થયો છે ને તેના આધારે જ હવે આ પોલીસ દ્વારા તપાસ થવી ખૂબ જ જરૂરી છે। આ પ્રકારે એક તરફ દારૂબંધી છે અને બીજી તરફ સ્ટન્ટબાજો છે તે બેખોફ રીતે લોકોના જીવ જોખમાય તે રીતે કાર પણ ચલાવી રહ્યા છે ને સાથે સાથે દારૂ છે તેની બોટલ રાખી અને કાયદાનો સરેઆમ ભંગ કરતા પણ જોવા મળી રહ્યા છે। જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો સરેઆમ કાયદાનું વારંવાર ભંગ થતો હોય છે। રાજકોટમાંથી અનેક આવા વિડીયો સામે આવતા હોય છે, ત્યારે વધુ એક આ વિડીયો કે જ્યાં કાર ચાલક કે જે દારૂની બોટલ પણ દેખાઈ રહી છે વિડીયોમાં, તેને કોઈનો પણ ડર નથી। ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ આ પ્રકારે આવા નબીરાઓ ફરી રહ્યા છે। વધુ એક સમાચાર રાજકોટથી જ મળી રહ્યા છે કે જ્યાં